નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ રાજકોટ મયુર પરમાર સાથે હળવદ તાલુકાના માલણિયાદ ગામની વાત કરવા જઈએ મિત્રો। ખાસ કરીને આ શેરી જે છે એ સરપંચ દ્વારા બેદરકારી નહીં પણ સરપંચ દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે। કારણ કે બાજુમાં જ શેરી છે, અહીંયા કોન્ક્રીટનો રોડ બની ગયો છે, પણ આ જે શેરીની અંદર ક્યાંય કોન્ક્રીટનો રોડ બન્યો નથી। અને ભર ચોમાસે મિત્રો ખાસ કરીને આની અંદર એવા ચોમાસાના એક નજીવા વરસાદમાં જો પાણી ભરાણા છે તો આ શેરીની અંદર રોગચાળો ફાટી નીકળશે। આ શેરીની અંદર કોઈ પણ માંદગી થશે તો જવાબદાર સરપંચ રહેશે કે પછી કોણ રહેશે? તંત્રને સુધી આ અવાજ પહોંચે એવો સંજય નંદેસરિયાનો એક રિપોર્ટ છે। થેન્ક યુ, આભાર મિત્રો। મારું નામ કિશન ધીરુભાઈ છે, નવા માલણિયાદમાં રહું છું। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સરપંચ આવીને એમ કે તમે મત દિયો, મને જીતાવો, હું તમને આ કરી દઈશ, ઓલું કરી દઈશ। પછી સરપંચ થઈ ગયા પછી કોઈ આ બાજુ ડોકાતાય નથી। જ્યારે પાણીની અમારે પ્રોબ્લેમ હતો ત્યારે પાણીમાં એમ કહેતા કે તમારે મફતિયાપરામાં પાણી ન હોય તો નળ વેરો, ઘર વેરો આ બધું લઈ જાય, ક્યાં પૈસા નાખે? પૈસા એમને ખાવા જ છે। અને ચૂંટણી આવે ત્યારે આ હળી કાઢીને આવવાનું, તમે મને જીતાવો, બરાબર? અમે જીતાવી દીધા તો અમારી માંગ કેમ પૂરી નથી થતી? અને આ પાણીના ખાડા ભર્યા, છોકરા માંદા પડે, અમારા મોટરસાઇકલ નહીં હાલતા, બરાબર? સરપંચ હજી સરપંચ થયા પછી હજી 2 વાર શેરીમાં આટો નથી માર્યો સરપંચે। કોઈ લગ્ન પ્રસંગ હોય કે ગમે એવું હોય તો અમારે પાણીની બધી તકલીફ પડે, પાણીનો નિકાલ નથી। આવું બધું સરપંચ અમારે જોવા નહીં આવતા। અમારે શું અહીંયા મત દેવા હાટું જ અમે જન્મ લીધો હે બીજું? અને સરપંચને કામ ન કરવું હોય તો સરપંચને અમને ના પાડી દેવી જોઈએ કે અમે ભાઈ તમારું કામ નહીં કરી, તો સરપંચને રાજીનામું દઈ દેવાય। બીજો સરપંચ આવે એ અમારું કંઈક સાંભળે તો અમારું કામ થાય। શું છે અમારી લોક માંગ એક જ છે કે આ રોડ થઈ જાય, ગટર થઈ જાય, બસ અમારી એક જ માંગ છે। અમે ખાડા કર્યા, કાગરિયા કરાયા રોજ કે તમારે પૈસા આવશે। અમારે કાંઈ પૈસા ન આયા ને અમને ખાલી લલચાયા કે તમારે સંડાસ બાથરૂમના પૈસા આવશે। આયા પૈસા ને અમારે કાંઈ આવ્યું નથી। એક નહીં કે એક સંડાસ વાળા આયા પણ અમે અમારે તો કાગરિયા ને પૈસા જ્યા પણ અમારે પૈસા ન આવ્યું, અમારે કાગરિયા ને પૈસા જ્યા સંડાસ બાથરૂમ દેવા જોઈએ ને એને તો અમારે કેમ ન આવે? અમે ક્યાં પૈસા જાય અમને કઈ ખબર નથી। સરપંચનું નામ શું? અમારે તો સંડાસ બાથરૂમ